ગઢ ચંચેલાવ ખાતે શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ હિન્દુ મુસ્લિમ સાથે મળી ગરબાની અનોખી ઉજવણી। ગોધરા તાલુકામાં આવેલ ગઢ ચંચેલાવ ખાતે શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર ગરબાનું આયોજન કરવામાં આવે છે। માતાજીના ગરબાનું આયોજન હિન્દુ મુસ્લિમ સાથે મળી કોઈપણ ભેદભાવ વગર ભાઈચારા સાથે ભવ્ય ગરબાની ઉજવણી કરવામાં આવી હતી। આ જગ્યાએ માતાજીના મંદિરે અંદાજી 45 વર્ષથી સાથે મળી સુંદર ગરબાનું આયોજન કરવામાં આવે છે। આજે પણ નવરાત્રિમાં શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમ પ્રમુખ જાબીરભાઈ રસુલભાઈ શેખ, મંત્રી જયંતિભાઈ ચતુરભાઈ ચૌહાણ દ્વારા સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા ગઢ ચંચેલાવ ગામમાં ધાર્મિક દ્રષ્ટિએ આવનાર વર્ષોમાં પણ સાથે મળી ખભેખભો મિલાવી દિલથી ગરબાનું સુંદર આયોજન કરતા રહેશું તેમ જણાવ્યું હતું। રિપોર્ટર મહેશ પટેલ, પંચમહાલ। અમે ગઢ ચુંડી ગામના વતની આજે લગભગ 40-45 વર્ષથી મિનિમમ શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી હિન્દુ મુસ્લિમ એકતાથી અમે આ પર્વ ઉજવીએ છીએ માતાજી, અને એ રીતે જ અમે સમથી સહકારી બધા રહીએ છીએ હિન્દુ મુસ્લિમ। શું નામ છે તમારું? મારું નામ જયંતિભાઈ ચતુરભાઈ ચૌહાણ। અમારો ગોધરા તાલુકાનું ગઢ ગામ, ગઢ ચંચેલાવ ગામમાં આજે નવરાત્રિનું આયોજન અમે કરીએ છીએ। આજે આશરે 45 વર્ષથી મારા પપ્પા કરતા હતા, એના પછી આજે અમે 15-20 વર્ષથી 25 વર્ષથી અમે કરીએ છીએ। આજે ભેગા થઈ અને શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અમારું મંડળ છે, અને હું આજે મંડળનો પ્રમુખ છું, અને મારી જોડે મંત્રી સાહેબ મંત્રીશ્રી છે આપણા જયંતિભાઈ, અને આજે અમે બધા ભેગા થઈને વર્ષોથી હિન્દુ મુસલમાનની એકતાથી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। જયંતિભાઈ વાત કરશું। મારું નામ બાબુભાઈ તકસિંગ ગેટ, અને ગોધરા તાલુકાનું ગઢ ચંચેલાવ ગામ ત્યાં આવેલું છે। અને શિવશક્તિ ટ્રસ્ટ અમે વર્ષોથી કરીએ છીએ, અને અમારે હિન્દુ મુસ્લિમ એકતાથી અમે રહીએ છીએ, ભાઈચારાથી વર્ષોથી, અને અમારું સંગઠન ચાલે છે। અને અમે કરીએ છીએ નવરાત્રિ બહુ ઉત્સવથી કરીએ છીએ, અને બહુ હિંમતથી કરીએ છીએ વર્ષોથી। અમે અમારી તાકાત અમારા છોકરા, નવજવાન છોકરાઓ છે, એ અમારા છોકરાઓ દેખ ભાળે રાખે છે, અને અમે બહુ હિંમતથી કામ લઈએ છીએ। અમારા છોકરા બી આવતી પેઢીમાં બી એવું કામ કરે, અને અમે બી હિંમત આપીએ એમને, અને આવતી પેઢીમાં કરશે, કરતા રહેશે એવી મારી એ છે। આજના જે છોકરા અમારા આવતી પેઢીમાં એવું રાખશે, અને એવું સંગઠન રહે હિન્દુ મુસ્લિમ, અમારે કોઈ એવો ભેદભાવ છે નહીં। અમે સારી રીતે રહીએ છીએ હિન્દુ મુસ્લિમ તરીકે, અને ભાઈચારાથી અમે રહીએ છીએ। શું નામ છે તમારું? બાબુભાઈ તકસિંગ ભીલ।